પોરબંદરના રાણાવાવ નજીકનો ડુંગર ખાઈ ગયા છે ભૂમાફિયા। ઘણા સમયથી વિવાદમાં રહેલા લધાધાર ડુંગર કે જે રાણાવાવ નજીક આવેલા છે, જેમાં સરકારે લાખો રૂપિયાનો દંડ પણ કરેલ હોવાનું સામે આવેલ છે અને તંત્રના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં ખોદાણ વખતેની મંજૂરી હતી અને મંજૂરી બાદ કેટલાક સ્ટોક ત્યાં રહી ગયેલ, જે સ્ટોક યથાવત હોવાની વાત કરી હતી। હવે જિલ્લા કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરા મેદાનમાં આવ્યા અને લધાધાર પહોંચ્યા અને સત્ય જાણવા પ્રયાસ કરેલ। નાથાભાઈ ઓડેદરાને ડુંગરને લઈ કેટલી મોટા માથાઓ સામે આક્ષેપ કર્યા અને ડુંગર માફિયાઓ સામે સીધી આંગળી ચીંધી છે। ડુંગર ખરેખર ક્યારે ખોદાયો અને કોણે ખોદી ખાધો એ તો રામ જાણે, પણ નાથા ઓડેદરાને આજે સ્થળ ખરાઈ કરી ત્યારે ડુંગર માફિયાએ માત્ર ડુંગર જ નહીં, ડુંગરની નીચે આવતી જમીન પણ ખોદી અને ખાઈ ગયાના આક્ષેપ લગાવ્યા છે। નાથાભાઈએ સરકાર પાસે માંગ કરી છે કે લેબોરેટરી ટેસ્ટ અને સેટેલાઇટ ફોટા કરાવી અને ડુંગર ક્યારે ખોદાયો અને કેટલી મજૂરી હતી, કેટલી રોયલ્ટી સરકારમાં ભરવામાં આવેલી તેવી અનેક માંગ પણ કરી છે। જોકે આ ડુંગર માફિયા સિવાયના કેટલાક કટકીબાજો પણ ડુંગરનો વિવાદ ઊભો કરીને મલાઈ તારવી ગયા હોવાની ચર્ચા જાગી છે। સત્ય સામે આવશે અને કેટલાકના પેટમાં ડુંગરને લઈને પેટમાં તેલ પણ રેડાઈ રહ્યું છે। ખેર, મલાઈ ખાનાર જે હોય તે, પણ ડુંગર ખોદી ખાનાર અને મલાઈ ખાનારાની જો સરકાર તપાસ કરે તો કેટલાક લોકોના તપેલા ચડી જતા વાર નહીં લાગે। હાલ તો ડુંગર માફિયા સામે જિલ્લા વહીવટીતંત્ર કાનૂની કાર્યવાહી કેમ ન કરી, શું કાનૂની કાર્યવાહી કરવાથી અધિકારીઓના નામ પણ ખુલે, તેમ કહી નાથાભાઈ ઓડેદરાએ જિલ્લા વહીવટીતંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। હનુમાનગઢની પેલા આવી જાય લધાધાર તરીકે ઓળખાતી ધાર હતી, ધાર તો હવે કલેક્ટરની દયાથી ખવાઈ ગઈ, હવે ધાર નહીં રહે, કારણ કે તમે જો તો આ ડુંગર હતો એક, આ લધાધારની જે ધાર ઉપર ડુંગર હતો ને એમાં કલેક્ટર સાહેબે એમ કીધું કે એમાં પાણીનો સ્ટોક ઉપાડે છે, પણ આ તમે જો 100 ફૂટનો ડુંગર ઉપર 30 ફૂટનો ખાડો, જમીનમાં પણ 30 ફૂટ ઊંડા ઉતરી ગયા, એટલે 130 ફૂટ ઉતરી ગયા ત્યાં સુધી કલેક્ટર સાહેબને જે ઓલા કે ને ચશ્મામાં સ્વચ્છ ભારત લખેલું ગાંધીજીના ચશ્મામાં, એની બદલે ગાંધીજીના ચશ્માને બદલે ગાંધીજીની જે નોટું આવે 500ની ગદ્દી છે ને કલેક્ટરને ચશ્માની આડી આવી ગઈ લાગે છે। નહીં તો આવી વાત ના કરે કે આમાં એક એનો સ્ટોક છે ને ચેકિંગ કરવા જાહે અને કાયદેસર કાર્યવાહી કરશે। આ કરોડો રૂપિયાનો ખનિજ ઉપર આ લોકો જાહેરમાં મેન રોડ ઉપરથી જો આ લઈ ગયા હોય એ છતાં કલેક્ટરને દેખાતો ન હોય તો એમાં એને ખરેખર એની ભાગીદારી હોય અથવા એને કઈ પણ પૈસા મળ્યા હોય, ને આ અત્યારે એક માણસ અહીંથી ધાર ખૂટતો હોય ને ખેડૂતને 10 ટ્રેક્ટર નાખવાને તો સીધો દંડ કરે ખનીજ વાળા, અને આ લોકો આખો ડુંગર ખાઈ ગયા છતાં પણ કલેક્ટર સાહેબ એમ કે તપાસ કરશું, અને કરોડોનો ખાઈ ગયા પછી ખાલી 18 લાખની આસપાસનો કંઈક દંડ કર્યો છે। તો હું તમને કહું, કરોડ રૂપિયા ખાઈ ગયો તો એની ઉપરનો જે એ પૈસા રિકવરી કરવા જોઈએ, પ્લસ બીજો ઉપર આટલા જ રૂપિયાનો દંડ થવો જોઈએ। એટલે આમાં 100% મિલીભગત તંત્રની હોય તો જ આવું બને ને તમારી સામે જો તમારી સામે જ છે ને આ છે સત્ય હકીકત છે તમારી સામે। એટલે આમાં ભાગીદારી કલેક્ટર છે લઈને બધાની હોય। મેં તો સાંભળ્યું કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો 40 રૂપિયા ટને આપતા હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, એમાં કલેક્ટર સાહેબ ભેગા હશે, નહીં તો જો એ ભેગા ન હોય તો અત્યારે એક ટ્રેક્ટર લેવા દેતા નથી, તો આની પર કાનૂની કાર્યવાહી કેમ કરે? જો કાનૂની કાર્યવાહી કરશો ને ઉપર અમારે તપાસની માગણી કરશું, અને હું તો કહું આમાં જેટલા અધિકારીઓ સંડોવાયેલા હોય એમાં કોઈને પણ છોડવામાં નહીં આવે ને કોંગ્રેસ પાર્ટી તરીકે અમે આવેદનપત્ર આપશું ને મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરવાના છે આ બાબતે કે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે। અરે આ દંડ હું તો તમને એ જ કહું કે ખેડૂતનું ખાલી એક ટ્રેક્ટર ભરાય ને તો 50,000 દંડના રેકોર્ડો છે, અને આને તો કેટલા ટન ને મોટે માનો કે 100 ફૂટ ઉપરનો ડુંગર હોય ને 3 ફૂટ જમીનમાં વયા ગયા હોય, અને આ તો આ ખાલી અમે મોરો બતાડ્યો, હજી પાછળનો ભાગને તમે જોવો તો તારીખ પર આખો ડુંગર ખોદી નાખ્યો, અને છેલ્લા 1 વર્ષ ત્યાં કોપા ના લે અને 1% દંડ નતો કર્યો, ન તેની પર કાર્યવાહી કરી નથી કઈ। એટલે 100% સરકારે આમાં ખનિજ સિલાઈ અને કલેક્ટર લઈને બધામાં 100% સંડોવાયેલા હોય મને નજર દેખાય, ને જોવાવાળાને પણ તમે જોઈ શકો કે આમાં 100% ભ્રષ્ટાચાર થયો છે। ડુંગરો જો ખોટી નાખશે, વન્ય પ્રાણીઓ તો ડુંગરમાં જ રહેતા હોય, એટલે સફારીનું નામ લઈને મને સફારીને સફાઈઓ કરી નાખશે આ લોકો, કારણ કે એવી દાનત લાગે, નકર તો આનું રક્ષણ કરવું છે। અને આ કેબિનેટ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા છે, વન મંત્રી છે, એના અંડરમાં આવે છતાં એને પણ આ ધાર નથી દેખાતી ને જે અધિકારીઓ જે આમાં ખાઈ ગયા છે ને એને જેને જવાબદારી આવે એની પર કોઈ એક્શન નથી લીધું, એટલે એમાં કદાચ વન મંત્રીને કદાચ અમુક ટકાવારી જાતી હોવી જોઈએ એવું મને લાગે જોતા ભ્રષ્ટાચાર જોતા।